કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9માં ઉદાહરણ નંબર 7 જોઈએ. આજે ઉદાહરણ 7માં પ્રશ્નમાં આપણને કિંમત જે આપેલી છે એ આપણે પહેલાં આકૃતિ દોરીને મૂકી દઈએ. તો નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવછેદ કોણના માપ આપેલા છે. ધારો કે આ કોઈ બિંદુથી, ધારો કે હું દોરું છું આકૃતિ, આ નદીના કોઈ બે કિનારા છે. ધારો કે એક કિનારો એ લઈ લઈએ અને બીજો કિનારો બી લઈ લઈએ. નદી પર રહેલો પુલ, ધારો કે આ કોઈ પુલ છે. એક બિંદુથી નદીના બંને કિનારાના અવછેદ કોણના માપ અનુક્રમે 30 અને 45 આપ્યા છે. તો આ લઈ લઈએ 30 અને આ લઈ લઈએ 45 આપેલા છે. માલુમ પડે છે જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ, એટલે આ ઊંચાઈ આપણને આપેલી છે 3 મીટર. તો અહીં લખીએ 3 મીટર. હવે આને જોડી દઈએ. અહીંમાં આપણે લખી નાખીએ એ બી, અહીં લખીએ સી અને અહીં લખીએ ડી. હવે યુગ્મકોણ લઈ લઈએ. આ છે 30નો બનશે તો આપણને ભલે અવછેદ કોણ આપ્યો છે પણ આપણે લઈ લઈશું યુગ્મકોણની રીતે ઉચ્છેદ કોણ પછી મેળવશું. અહીંયા લઈ લઈએ, આ લઈ લઈએ 30 અને આ લઈ લઈએ 45. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આપણને મેળવવાનું નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર, તો નદીની પહોળાઈ તો આપણે ખરેખર મેળવવાનું છે એથી બી માપ. આ જે છે એ નદી છે તો આ માપ છે એથી બી લગીનું મેળવવાનું છે. તો સૌપ્રથમ છે એ આપણે પહેલાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મેળવીએ, બરાબર. તો એના માટે tan 30 લઈએ. એના પહેલાં ત્રિકોણની વાત કરીએ છીએ, ત્રિકોણ લખી નાખીએ. આપણે ત્રિકોણ પહેલાં લખી નાખીએ. ત્રિકોણ એ સી ડીમાં, અહીં લખીએ ત્રિકોણ એ સી ડીમાં tan 30 બરાબર સામેની બાજુ એટલે કે સીડી છેદમાં પાસેની બાજુ આવશે એડી. tan 30ની કિંમત આવશે 1/3 અને સીડી બરાબર આપણને આપેલું છે તો લખીએ 3 મીટર અને એડીનું માપ નથી તો લખીએ એડી. હવે એડીને અહીંયા જવા દઈએ એટલે એડી બરાબર આપણને મળશે 3/3. એવી રીતે હવે બીજી કિંમત આપણે મેળવીએ. બીજી કિંમત છે એ 45 માટે જ મેળવીએ. ત્રિકોણ કયો છે લખી નાખીએ CDBમાં. ત્રિકોણ CDBમાં હવે અમે અહીંયા પણ tan લેશું. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan 45. 45નો ખૂણો આપ્યો છે એટલે લખીએ tan 45 બરાબર સામેની બાજુ CD અને સામેની બાજુ CD અને પાસેની બાજુ DB. હવે tan 45ની કિંમત 1 થશે અને CDનું માપ આપણી પાસે અહીંયા છે 3 અને DBનું માપ આપણી પાસે નથી તો એને એમને રહેવા દો. DB બરાબર અહીંયા જવા દો તો DB બરાબર મળશે આપણને 3 અને મીટર. અને પ્રશ્નમાં આપણને મીટર આપેલું હોય તો મીટર લખવાનું છે. મીટરમાં આપેલું છે તો અહીંયા પણ લખી નાખીએ મીટર. હવે ખરેખર આપણે જોઈએ છીએ એ થી બીનું માપ, તો એમાં લખશું આપણે એ બીનું માપ જોઈએ છે મારે તો AD વત્તા DB જેટલું થશે. AD વત્તા DB જેટલું થશે. તો ADનું માપ કેટલું મળેલું છે મને 3/3 અને DBનું માપ છે મળેલું છે 3. તો બંનેમાં 3 સામાન્ય છે તો પાર કાઢીએ તો √3 અહીંયા વધશે વત્તા 1. તો ખરેખર નદીની પહોળાઈ છે એ આપણને કેટલી મળશે 3/3 વત્તા 1 મીટર જેટલી મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. હવે પછી સ્વાધ્યાય 9.1 છે એ આગળના લેક્ચરમાં લઈને આવીશ.